નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગ એક્ઝામ્પલરનું આ પાર્ટ 2 છે. આ પહેલાં પાર્ટ 1 જોઈ ગયા છીએ, જેમાં બહુવૈકલ્પિક પ્રશ્નોનું સોલ્યુશન કરી ગયા હતા. આ પાર્ટ 2માં આપણે ટૂંક જવાબી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ટૂંક જવાબી પ્રશ્નોમાં 37મા પ્રશ્નથી શરૂઆત થાય છે, જેમાં 37મો પ્રશ્ન આપણી સામે આપેલો છે. ઇકબાલે એક ચળકતા દ્વિસંયોજક તત્વ એમની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરી. તેને પ્રક્રિયા મિશ્રણમાં પરપોટા નિર્માણ થયેલા જોવા મળ્યા. ઇકબાલે એક દ્વિસંયોજક તત્વ એમની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરી. દ્વિસંયોજક તત્વ એટલે કે તેની સંયોજકતા 2 હોય. એટલે ધારો કે એ તત્વ એમ છે, આપણે લેવાનું કીધું છે, એ તત્વ એમ છે તો એની સંયોજકતા કેટલી હશે? 2. એટલે જેની 2 સંયોજકતા હોય એવું કોઈ પણ તત્વ આપણે અહીં લીધેલું છે. તેની પ્રક્રિયા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવાની છે, એટલે આપણે તેની પ્રક્રિયા કરાવીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો અહીં લખીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે તેની પ્રક્રિયા કરાવવામાં આવે તો તેને પ્રક્રિયા દરમિયાન પરપોટા નિર્માણ થયેલા જોવા મળ્યા. આ પ્રક્રિયા દરમિયાન એમાંથી પરપોટાનું નિર્માણ થયેલું જોવા મળે છે. હવે આગળ કહ્યું છે કે તેણે જ્યારે આ તત્વની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ત્યારે પણ આવું જ અવલોકન મળ્યું. હવે આ જ તત્વની આપણે એમ તત્વ છે જેની સંયોજકતા 2 છે એની HCl સાથે પ્રક્રિયા કરાવવાની છે, ત્યારે પણ એને અહીં પરપોટા જોવા મળે છે અને આ પ્રક્રિયા દરમિયાન પણ પરપોટા જોવા મળે છે. આ પ્રક્રિયા કરી ત્યારે પણ આવું જ અવલોકન જોવા મળ્યું. ઉત્પન્ન થતા વાયુને કેવી રીતે ઓળખશો તે સૂચવો. બંને પ્રક્રિયાઓ માટે રાસાયણિક સમીકરણ લખો. અહીં જે વાયુ ઉત્પન્ન થાય છે, જે વાયુના પરપોટા, એ આપણે કેવી રીતે ઓળખશું કે આ એ જ વાયુ છે, અને તેના આ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણ પણ આપણે લખવાના છે. હવે ખાસ અહીં જુઓ, ચળકતા દ્વિસંયોજક તત્વ. અહીં ખાસ ચળકતા એટલે કે ધાતુ હોય, ધાતુ ચળકતી છે. દ્વિસંયોજક તત્વ એટલે એની સંયોજકતા 2 છે, એટલે એની આપણે ધાતુ છે એટલે એની +2 સંયોજકતાવાળું કોઈ પણ આપણે તત્વ લઈ શકીએ. ધારો કે આપણે Zn લઈએ અહીં, તો Zn સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણે અહીં લખીએ કે આ Zn જે સોલિડ છે એની પ્રક્રિયા આપણે NaOH સાથે કરાવીએ. એટલે આપણે એમ જે કહ્યું છે એ તત્વ આપણે શું લીધું છે? Zn, ઝિંક લીધું છે. એની OH સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે તેમાંથી સોડિયમ ઝિંકેટ બને છે Na2ZnO2, અને એની સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સમીકરણને સંતુલિત કરો તો અહીં સોડિયમના 2 પરમાણુ છે, જ્યારે આ બાજુ સોડિયમ એક જ છે એટલે આગળ અહીંયા 2 મૂકી દો તો અહીં સમીકરણ સંતુલિત થયેલું છે એ આપણે જોઈ શકીએ. તો આ રીતે આખું સમીકરણ બને છે. હવે આ જે Na2ZnO2 છે એને સોડિયમ ઝિંકેટ કહેવામાં આવે છે, અને આ હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે, અને આપણે પ્રકરણ 3માં શીખી ગયા કે હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે. એ જ રીતે આપણે બીજી પ્રક્રિયા જોઈએ HCl સાથેની. અહીં નીચે લખીએ કે આ ઝિંક સોલિડ છે એની પ્રક્રિયા આપણે HCl સાથે કરાવીએ ત્યારે અહીં પ્રક્રિયા થઈ અને તેમાંથી બને છે ZnCl2. ZnCl2 બને છે aqueous, અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જેના પરપોટા જોવા મળે છે. અહીંયા HCl પણ aqueous છે. જોઈએ અહીંયા Cl2ના 2 પરમાણુ છે, જ્યારે આ બાજુ એક જ છે, આગળ 2 મૂકી દઈએ તો અહીં સમીકરણ સંતુલિત થયેલું જોવા મળે છે. તો આ એનું સમીકરણ છે. બંનેના આ રીતે સમીકરણ લખી શકીએ. અને અહીં જે પરપોટા ઉત્પન્ન થાય છે એ વાયુ હાઇડ્રોજન વાયુ છે એમ કહી શકાય. હાઇડ્રોજન વાયુ છે તો એ કઈ રીતે ખબર પડે કે આ વાયુ ઉત્પન્ન થયો છે એ હાઇડ્રોજન જ છે?
તો હાઇડ્રોજન વાયુની કસોટી કરવા માટે કે જ્યાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય, માની લો કે આ કસનળીમાં હાઇડ્રોજન વાયુ ભેગો કરેલો છે, તો જ્યાં કસનળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળતો હોય એ જગ્યાએ આપણે સળગતી મીણબત્તી જો બાજુમાં રાખવામાં આવે, આ સળગતી મીણબત્તી છે એને બાજુમાં રાખવામાં આવે એ કસનળીના મોઢા પાસે, ત્યારે હાઇડ્રોજન વાયુ છે એ ધડાકા સાથે ફાટે છે અને એમાં પોપ એવો અવાજ આવે છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન વાયુ છે એ ધડાકા સાથે સળગે છે. તો અહીં જો ધડાકા સાથે સળગે તો આપણે કહી શકીએ કે હાઇડ્રોજન વાયુ છે એમ કહી શકીએ. તો આ રીતે આ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી શકીએ. એનો જવાબ જોઈએ આપણે, હોમ લર્નિંગમાં આપેલો છે એ. અહીં જવાબ આપેલો છે 37મો જવાબ, કે પ્રક્રિયા પાત્રની નજીક સળગતી દીવાસળીને લાવીને ઉત્પન્ન થતા વાયુની ઓળખ કરી શકાય. ધડાકો ઉત્પન્ન થાય છે. જો ધડાકો ઉત્પન્ન થાય એટલે કે હાઇડ્રોજન વાયુ છે એમ કહી શકાય. અહીં તેનું રાસાયણિક સમીકરણ આ રીતે આપેલા છે, પણ રાસાયણિક સમીકરણ આપણે હમણાં જોઈ ગયા. એ રીતે તમે પણ લખી શકો છો. ઝિંક એમની જગ્યાએ ઝિંક લઈને કરી શકો છો, અને અહીંયા જ્યાં એમ આવે છે ત્યાં ઝિંક મૂકી શકો છો, ZN મૂકી અને તમે તમારી રીતે આનું સમીકરણ છે એ બનાવી શકો છો. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 38. 38મો પ્રશ્ન આપેલો છે કે ધાતુના નિષ્કર્ષણ દરમિયાન શુદ્ધ ધાતુ મેળવવા વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ વપરાય છે. આપણે જાણીએ છીએ કે ધાતુનું નિષ્કર્ષણ દરમિયાન શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ અપનાવીએ છીએ. જેમાં પહેલું કહ્યું છે, આ પ્રક્રિયાથી ચાંદીનું શુદ્ધિકરણ કરવા માટે એનોડ અને કેથોડ તરીકે કયો પદાર્થ વપરાશે. બીજું, યોગ્ય વિદ્યુત વિભાજ્ય પણ સૂચવો. આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ એ પણ કહેવાનું છે. અને આ ઉપરાંત આ વિદ્યુત વિભાજ્ય કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યા બાદ આપણને શુદ્ધ ધાતુ ક્યાં મળે છે એનો પણ આપણે જવાબ આપવાનો છે. 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. 3 પ્રશ્ન પૂછેલા છે એટલે એનો જવાબ આપણે આ જોતા જઈએ, પ્રશ્ન વાંચતા જઈએ અને એનો જવાબ આપણે મેળવતા જઈએ. તો તેના માટે કહ્યું છે અહીં કે ધાતુના નિષ્કર્ષણ દરમિયાન શુદ્ધ ધાતુ મેળવવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત વિભાજન પદ્ધતિ હોય ત્યારે આપણે જાણીએ છીએ કે જે એનોડ છે એ ધન વીજભાર ધરાવે છે એને એનોડ કહેવાય છે, અને ઋણ વીજભાર ધરાવતા હોય એને કેથોડ કહેવાય છે. હવે આપણે અહીં ચાંદીનું શુદ્ધિકરણ કરવાનું છે. તો ચાંદીનું શુદ્ધિકરણ, ચાંદી એટલે Ag, જેને ચાંદી કહેવાય છે. ચાંદીના શુદ્ધિકરણમાં આપણે ચાંદીને શુદ્ધ ચાંદી જોતું હોય તો આપણે જાણીએ છીએ વિદ્યુત વિભાજન પદ્ધતિમાં હંમેશા કેથોડ ઉપર શુદ્ધ ચાંદી મળે છે અને એનોડ ઉપર અશુદ્ધ ચાંદી ધરાવતો સળિયો રાખવામાં આવે છે. આપણે દાખલા તરીકે આકૃતિ દોરીને જોઈએ તો એનોડ ઉપર આ જાડો સળિયો રાખીએ, અશુદ્ધ ધાતુનો છે, અને કેથોડ ઉપર આપણે પાતળો સળિયો રાખીએ જે શુદ્ધ ધાતુ ચાંદીનો છે, અને તેની સાથે આપણે બેટરી જોડી દઈએ અને અહીં પાત્રની અંદર મૂકી દઈએ. હવે આની અંદર લેવાતું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે. તો એ દ્રાવણ તરીકે આપણે કોનો ઉપયોગ કરીશું એ પણ આપણે અહીં કહેવાનું છે. જો બીજો પ્રશ્ન આપેલો છે વિદ્યુત વિભાજ્ય પણ સૂચવો, તો વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે ચાંદીની કોઈ પણ ક્ષારનો ઉપયોગ કરવો, ચાંદી ક્ષારનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો ધારો કે ચાંદી ક્ષાર તરીકે આપણે AgNO3 નો ઉપયોગ કરીએ, સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરીએ છીએ AgNO3 નો. હવે અહીં જુઓ, આ એનોડ ઉપર જે આપણે સળિયો મૂકેલો છે એ ચાંદીની અશુદ્ધિ છે, અશુદ્ધિ ધાતુવાળો સળિયો છે, અને કેથોડ ઉપર આપણે શુદ્ધ ધાતુનો સળિયો છે એ મળશે, શુદ્ધ Ag આપણને મળશે. કઈ રીતે પ્રક્રિયા થાય છે તો આપણે જોઈએ કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય છે, જ્યારે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે એટલે કે પોતે ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા ઘણી રીતે આપી શકીએ. એમાં એક વ્યાખ્યા એવી પણ છે કે જે
પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે તેને ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીં જે સળિયાની અંદર Ag છે, ચાંદી છે, એ Ag પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીં બનશે Ag પ્લસ બનશે, પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. જ્યારે કેથોડ ઉપર જે અહીં રિડક્શન થાય છે, રિડક્શન થઈ અહીંયા જે Ag છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે, એ એક ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનશે અને એમાંથી Ag બનશે અને એ Ag છે એ અહીં આ સળિયા ઉપર જમા થતું જોવા મળશે. અહીં થતી પ્રક્રિયામાં અશુદ્ધ ધાતુના સળિયામાંથી જે ચાંદી છે Ag પ્લસ છે એ અહીં વિદ્યુત વિભાજ્યમાં મુક્ત થશે અને એ Ag પ્લસ છે એ એક ઇલેક્ટ્રોન કેથોડ પાસે મેળવી અને Ag બનશે અને ધીમે ધીમે અશુદ્ધ ધાતુનો પાતળો સળિયો છે એ ધીમે ધીમે હવે અહીં શુદ્ધ ધાતુનો જાડો સળિયો થતો જશે. એમાં સિલ્વર ધાતુ છે એ જમા થતી જશે અને અહીં એનોડ ઉપરનો જે જાડો સળિયો છે એ ધીમે ધીમે પોતાનું કદ નાનું કરશે અને પાતળો એવો સળિયો થઈ જશે. તો હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે આ પ્રક્રિયાથી ચાંદીનું શુદ્ધિકરણ કરવા માટે એનોડ અને કેથોડ તરીકે કયો પદાર્થ વપરાશે? તો આપણે કહી શકીએ કે અહીં એનોડ તરીકે અશુદ્ધ ચાંદીનો સળિયો હોય છે અને કેથોડ તરીકે શુદ્ધ ચાંદીનો સળિયો હોય છે. બીજો પ્રશ્ન, યોગ્ય વિદ્યુત વિભાજ્ય પણ સૂચવો. તો વિદ્યુત વિભાજ્ય યોગ્ય છે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ચાંદીનો ક્ષાર છે. અને ત્રીજો પ્રશ્ન, આ વિદ્યુત વિભાજ્ય કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યા બાદ આપણને શુદ્ધ ધાતુ ક્યાં મળે છે? તો આપણે જોઈ ગયા કે કેથોડ ઉપર હંમેશા વિદ્યુત વિભાજ્ય દ્વારા શુદ્ધ ધાતુ મળે છે. તો આપણે શુદ્ધ ધાતુ મળશે કેથોડ પર. તો આપણે આનો જવાબ જોઈએ. 38મા પ્રશ્નનો જવાબ આપેલો છે. જો એનોડ તરીકે અશુદ્ધ ચાંદી, કેથોડ તરીકે શુદ્ધ ચાંદી. બીજો જવાબ છે વિદ્યુત વિભાજ્ય તરીકે ચાંદીનો ક્ષાર જેવો કે AgNO3 લેવામાં આવે છે. અને સી, આપણને કેથોડ પર શુદ્ધ ચાંદી મળે છે. આ રીતે 38મા પ્રશ્નનો જવાબ લખી શકીએ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 39. 39મો પ્રશ્ન છે કે ધાતુઓની નિષ્કર્ષણ પ્રક્રિયામાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર શા માટે કરવામાં આવે છે? આપણે પ્રકરણ 3માં જોઈ ગયા કે ધાતુઓનું નિષ્કર્ષણ કરવામાં આવે ત્યારે ધાતુ સલ્ફાઇડ કે ધાતુ કાર્બોનેટ હોય તો એને સૌપ્રથમ ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થયા બાદ તેનું રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો અહીં કહ્યું છે કે શા માટે એને ધાતુ સલ્ફાઇડ અને ધાતુ કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે? તો અહીં ધાતુ સલ્ફાઇડ અને ધાતુ કાર્બોનેટ દ્વારા શુદ્ધ ધાતુ મેળવવી અઘરી છે. જો ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડમાંથી તેનું રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મેળવવી ખૂબ જ સહેલી છે. આમ સહેલું હોવાના કારણે ધાતુ સલ્ફાઇડ કે ધાતુ કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે એ પણ શીખી ગયા કે આપણે એ પણ જાણીએ છીએ કે ધાતુ સલ્ફાઇડ છે એ ધાતુ સલ્ફાઇડનું આપણે ભૂંજન કરીએ છીએ. ભૂંજન પ્રક્રિયા કરી અને આપણે એને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ. જ્યારે કાર્બોનેટ હોય તો કાર્બોનેટનું ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે એ પ્રક્રિયા છે એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. કેલ્સિનેશન પ્રક્રિયા કરી અને તેને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ ધાતુ ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવામાં આવે છે અને રિડક્શન કર્યા બાદ તેમાંથી આપણે શુદ્ધ ધાતુ મેળવીએ છીએ. આ આખી પ્રક્રિયા થાય છે. એટલે ધાતુ સલ્ફાઇડનું ભૂંજન પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, ત્યારે ધાતુ કાર્બોનેટનું કેલ્સિનેશન કરી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થયા બાદ શુદ્ધ ધાતુ મેળવવી ખૂબ જ સહેલી છે, કારણ કે તેનું રિડક્શન કરી અને ધાતુ મેળવી શકાય છે. તો તેનો જવાબ આ રીતે પણ આપણે લખી શકીએ કે ધાતુ સલ્ફાઇડ
અને ધાતુ કાર્બોનેટની સરખામણીમાં ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવી સહેલી છે, જેથી તેને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 40. 40મો પ્રશ્ન આપેલો છે. જેમાં કહ્યું છે કે સામાન્ય રીતે જ્યારે ધાતુઓની ખનિજ એસિડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પણ જ્યારે ધાતુઓ મેંગેનીઝ કે મેગ્નેશિયમ સિવાયની HNO3 સાથે પ્રક્રિયા થાય છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. શા માટે? આપણે જાણીએ છીએ કે ધાતુ ખનિજની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણે એનું રિઝલ્ટ શું મળે છે એ આપણે જોઈ ગયા છીએ. જ્યારે કહ્યું છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એના પરિણામે, પરંતુ HNO3 સાથે, HNO3 એ નાઇટ્રિક એસિડ છે, પણ જો એ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતો. પણ એમાં પણ ખાસ આપેલી છે કે મેંગેનીઝ અને મેગ્નેશિયમ આ બે ધાતુ સિવાયની કોઈ પણ ધાતુ લો તો એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ નથી થતો. શા માટે? તો આપણે પ્રકરણ 3ના વિડીયોમાં પણ આ સમજાવેલું છે કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને એ ઓક્સિડેશન કરતા હોવાના કારણે અહીં તે ઓક્સિડેશન કરે છે, એટલે કે હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એનું ઓક્સિડેશન કરી નાખે છે અને તેને પાણીમાં રૂપાંતર કરી નાખે છે. આપણે તેની આખી વાત કરીએ તો આપણે એમ કહી શકાય કે આખા જવાબમાં આપણે લખવો હોય ત્યારે તે લખી શકાય કે કારણ કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, તે ઉત્પન્ન થયેલા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરે છે અને H2Oમાં રૂપાંતર કરે છે. એટલે અહીં હાઇડ્રોજન વાયુ એના સ્વરૂપમાં રહેતો નથી, એનું ઓક્સિડેશન કરી નાખે છે અને પાણીમાં તેનું રૂપાંતર કરી નાખે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 41. 41મો પ્રશ્ન આપેલો છે કે સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે એમાં સંયોજન Xની ઓળખ કરો, બીજું પ્રક્રિયાનું નામ આપો અને ત્રીજું તેની પ્રક્રિયા લખો. હવે ખાસ રેલવેના પાટાની વાત આવે એટલે આપણે તરત જ યાદ આવી જાય કે રેલવેના પાટાઓને જોડવા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે યાદ રાખવાનું જ છે થર્મિટ પ્રક્રિયા એટલે શું. એ 2020માં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેલવેના પાટામાં થાય છે, એને સાંધવા માટે. આ થર્મિટ પ્રક્રિયામાં કોનો ઉપયોગ થાય છે? તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે થર્મિટ પ્રક્રિયામાં આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ધાતુના મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. તો અહીં એલ્યુમિનિયમનો ઉપયોગ તો કહ્યો છે અને બીજું સંયોજન લીધું છે એને X કહ્યો છે. તો થર્મિટ પ્રક્રિયાની વાત આવે અને તરત જ આપણે ખ્યાલ આવી જાય કે એક એલ્યુમિનિયમ છે અને તેની સાથે પ્રક્રિયા કરવાની છે આપણે સંયોજન X. સંયોજન X તરીકે આપણે લેવાનું છે અહીં આયર્ન ઓક્સાઇડ. આયર્ન એટલે Fe2O3 જે સોલિડ છે એની પ્રક્રિયા કરી અને આપણે અહીં Fe પ્લસ Al2O3 બને છે અને અહીં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. થર્મિટ પ્રક્રિયામાં આપણે જોઈ ગયા કે જ્યારે એલ્યુમિનિયમ અને Fe2O3 આયર્ન ઓક્સાઇડની પ્રક્રિયા થાય છે ત્યારે આયર્નનું વિસ્થાપન થાય છે અને એ દરમિયાન અઢળક ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે મળતી જે લોખંડ છે એ અહીં પીગળેલ અવસ્થામાં મળે છે અને પીગળેલ અવસ્થામાં મળે છે
અને આ રીતે તેનું આખું જોડાણ છે પાટાનું થતું જોવા મળે છે. આના માટેનો આપણે વિડીયો પણ બતાવેલો છે. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો તમને પ્રકરણ 3ના જુદા જુદા પાર્ટ રાખેલા છે. એ પાર્ટમાં તમે આ થર્મિટ પ્રક્રિયા માટેનો વિડીયો પણ બતાવેલો છે, કઈ રીતે આખું એમાં થર્મિટ પ્રક્રિયા થઈ અને રેલવેના પાટાને જોડી શકાય છે એનો વિડીયો બતાવેલો છે, એ તમે જોઈ શકો છો. તો આ રીતે આખી પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. હવે આપણે આને સમતોલિત કરીએ તો અહીં Fe ના 2 પરમાણુ છે, જ્યારે અહીં Fe એક જ છે તો આપણે આગળ મૂકી દઈએ 2. એ જ રીતે આ બાજુ એલ્યુમિનિયમના 2 છે, જ્યારે આ બાજુ એલ્યુમિનિયમ એક જ છે તો આગળ મૂકી દઈએ 2. તો અહીં સમીકરણ સમતોલિત થયેલું છે. હવે આના જવાબમાં આપણે આમ પણ લખી શકીએ. 41ના પ્રશ્નમાં આપણે લખી શકીએ કે આનું કારણ એ છે કે Fe પહેલો પ્રશ્ન જે આપ્યો છે સંયોજન Xની ઓળખ કરો, તો સંયોજન X તરીકે આપણે લઈ શકીએ Fe2O3. બીજું છે પ્રક્રિયાનું નામ આપો, તો પ્રક્રિયાનું નામ આપણે આપીએ થર્મેટ પ્રક્રિયા. અને તેની પ્રક્રિયા લખો, તો પ્રક્રિયા લખતા આવડી જાય આપણે. હમણાં જ આપણે લખેલી હતી, ફરીથી લખી દઈએ. 2Al સોલિડ એની આયન ઓક્સાઇડ Fe2O3 સોલિડ સાથે પ્રક્રિયા થઈ 2Fe અને સાથે મળે છે Al2O3 અને અઢળક ઉષ્મા ઉત્પન્ન થાય છે. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે એને મળતી નીપજ છે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને આ રીતે રેલવેના પાટા છે એ જોડવા માટે એનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 42. 41 પ્રશ્નના આ જવાબ છે ત્રણેય. 42મો પ્રશ્ન જોઈએ આગળ. 42ના પ્રશ્નમાં કહ્યું છે કે જ્યારે X ધાતુની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે XOH આણ્વીય સૂત્ર કે આ આણ્વીય દળ 40 ધરાવતો બેઝિક ક્ષાર Y આપે છે. અહીં જો કહ્યું છે કે ધાતુ Xની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા થઈ XOH ધરાવતો બેઝિક ક્ષાર મળે છે Y, અને આ બેઝિક ક્ષારનું આણ્વીય દળ 40 છે, એટલે કે એનો અણુભાર 40 છે. ત્યારબાદ કહ્યું છે અને વાયુ Z મુક્ત થાય છે જે સહેલાઈથી આગ પકડે છે. આ Z વાયુ છે મુક્ત થાય છે એ સહેલાઈથી આગ પકડે છે. તો X, Y, Z ની ઓળખ કરો અને સંકળાયેલી પ્રક્રિયા પણ લખો. તેના સોલ્યુશન માટે આપણે જોતા જઈએ. સૌપ્રથમ કહ્યું છે કે Xની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા કરી, તો આપણે આ X લઈ લઈએ અને એની પ્રક્રિયા કરીએ આપણે પાણી સાથે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને મળે છે Y મળે છે, અને આ Y એટલે XOH જેને કહ્યું છે Y. XOH ને Y કહ્યું છે અને એનો અણુભાર આપેલો છે, આણ્વીય ભાર આપેલો છે, દળ આપેલું છે 40. આ બેઝિક ક્ષાર મળે છે અને સાથે સાથે અહીં Z ઉત્પન્ન થાય છે. આ Z વાયુ ઉત્પન્ન થાય છે. એવો વાયુ છે કે એ સહેલાઈથી આગ પકડી લે છે. તો આપણે X, આ Y અને આ Z એ શું છે એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે અહીં જે આણ્વીય દળ આપેલું છે 40, એ આણ્વીય દળ માટે આપણે સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જાય કે X શું છે એના આધારે કરી શકીએ. તો અહીં જો પ્રક્રિયા આપણે જોતા જઈએ કે સૌ પ્રથમ તો આપણે આણ્વીય દળ શોધવું હોય તો આણ્વીય દળ માટે આ બધા જ તત્વો છે એના પરમાણુ ભારનો આપણે સરવાળો કરીએ છીએ. X વત્તા O વત્તા H. હવે અહીં જો આ બધાનો સરવાળો કરીએ તો એના પરમાણુ ભારનો સરવાળો કરતાં 40 મળવો જોઈએ. એને આણ્વીય દળ કહેવાય છે. તો અહીં Xને આપણે ખ્યાલ નથી, પણ O એટલે ઓક્સિજન છે
જેનો પરમાણુ દળ આપેલું છે 16 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપેલો છે 1. ઓક્સિજનનો 16 છે, હાઇડ્રોજનનો 1 છે. એને બરાબર 40. આગળ પ્રક્રિયા કરીએ તો માટે x બરાબર 17 x વત્તા 17 બરાબર 40. માટે x બરાબર 40 ઓછા 17. 40માંથી 17 જાય તો અહીંયા વધશે 23. તો x એવો મળે છે કે જેનો પરમાણુ ભાર કેટલો છે 23 છે. તો કોનો પરમાણુ ભાર 23 છે? તો આપણે ખ્યાલ હોય જ છે અને યાદ રાખવાનું છે કે સોડિયમ એવો છે કે જેનો પરમાણુ ભાર 23 છે. તો x તરીકે શું હોવું જોઈએ? Na એટલે કે સોડિયમ ધાતુ હોવી જોઈએ. તો અહીં કહ્યું છે કે ધાતુ એક્સની એટલે કે સોડિયમની ઠંડા પાણી સાથે પ્રક્રિયા થાય તો x એટલે કે NaOH મળે છે અને જેનું આણ્વીય દળ 40 છે. આપણે એ પણ યાદ રાખી લો તમે શોર્ટકટમાં કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ 40 છે તો પણ તમને તરત ખ્યાલ આવી જાય કે x છે એ સોડિયમ હોવું જોઈએ. તો આ રીતે આપણે કહી શકીએ x એ શું છે? તો x એટલે Na છે, સોડિયમ છે. ત્યારબાદ અહીં y આપેલું છે. y તરીકે આપણે શું મળે છે? તો y તરીકે આપણને મળે છે NaOH. y તરીકે આપણે મળશે NaOH અને z તરીકે આપણને શું મળે છે? તો કે z તરીકે આપણે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતો જોવા મળે છે. એટલે અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. હવે તેની આખી પ્રક્રિયા લખવી હોય તો આપણે પ્રક્રિયા પણ આ રીતે લખી શકીએ. આ નોટ કરવું હોય તો તમે કરી શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. અને હવે ત્યારબાદ આપણે સમીકરણ આખું લખીએ. તો સમીકરણમાં આપણે x તરીકે Na ને લઈએ, સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે NaOH જે બેઝિક ક્ષાર છે મળે છે અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે આને સમતોલિત કરીએ તો અહીં જુઓ હાઇડ્રોજનના 2 છે, 2 છે, ઓક્સિજન 1 છે, 1 છે. અહીં હાઇડ્રોજન 2 છે જ્યારે આ બાજુ હાઇડ્રોજન 3 છે. તો અહીં હાઇડ્રોજનને આગળ આપણે 2 મૂકી દઈએ પાણીની આગળ અને આ બાજુ અહીંયા 2 મૂકી દઈએ. તો સોડિયમ 2 છે, આ બાજુ 1 છે, અહીંયા પણ 2 મૂકી દઈએ. તો જો સમીકરણ સમતોલિત થઈ જાય છે. તમે તમારી જાતે કરી શકો છો એને સમતોલિત. તો આ એનું આખું સમીકરણ બને છે અને અહીં હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થતો જોવા મળે છે અને હાઇડ્રોજન વાયુ છે એ સહેલાઈથી આગ પકડી શકે તેવો છે. તો આ રીતે એનો જવાબ છે એ લખી શકાય. આપણે જોઈએ આગળના જવાબ પણ સાથે જોઈ લઈએ કેવી રીતે લખાય. 39નો જવાબ છે ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટની સરખામણીમાં ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવી સહેલી છે. જ્યારે 40મા પ્રશ્નનો જવાબ આપેલો છે હોમ લર્નિંગમાં કે આનું કારણ એ છે કે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે જે ઉત્પન્ન થયેલા H2નું H2Oમાં ઓક્સિડેશન કરે છે. ત્યારબાદ 41મો પ્રશ્ન છે તેનો જવાબ પણ આપેલો છે. X એટલે Fe2O3 પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે અને તેનું રાસાયણિક સમીકરણ આપેલું છે. 42મા પ્રશ્નનો જવાબ આપેલો છે X Na મળે છે, y NaOH મળે છે અને z હાઇડ્રોજન વાયુ મળે છે અને ત્યારબાદ તેની અહીં સમીકરણ પણ આપેલું છે જે આપણે હમણાં જ આગળ જોયું. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 43. 43મો પ્રશ્ન આપેલો છે કે એક ધાતુ X 2 જુદા જુદા સ્વરૂપો Y અને Zમાં અસ્તિત્વ ધરાવે છે. એક અધાતુ છે, અહીં ધાતુ નહીં અધાતુ, એક અધાતુ X એવી છે કે તેના જુદા જુદા સ્વરૂપો Y અને Z છે. અહીં કહ્યું છે Yના ગુણધર્મ કહ્યું છે કે Y એ સૌથી સખત કુદરતી પદાર્થ છે જ્યારે Z એ વિદ્યુતનો સુવાહક છે. તો X, Y અને Zને ઓળખો. જો અહીં અધાતુની વાત કરી છે
અધાતુ એવી છે કે જેના બે જુદા જુદા સ્વરૂપ છે. એક સૌથી સખત છે. તો આપણે જાણીએ છીએ કે અધાતુમાં સૌથી સખત સ્વરૂપ હીરાનું છે. તો અહીં જે અધાતુ પદાર્થ છે એ અધાતુ પદાર્થ તરીકે કાર્બન હોવો જોઈએ. કાર્બનના બે સ્વરૂપ છે, આપણે 8મા ધોરણથી શીખતા આવીએ છીએ. કાર્બનના જુદા જુદા બે સ્વરૂપો છે, એક હીરો અને ગ્રેફાઇટ. હીરો એ સૌથી સખત પદાર્થ છે, જ્યારે અધાતુમાં ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક પદાર્થ છે. એ બંને અપવાદ છે. તો અહીં ઝેડ મળશે એ વિદ્યુતનો સુવાહક તરીકે આપણે એને ગ્રેફાઇટ લઈ શકીએ અને વાય એ હીરો હોઈ શકે. તો આપણે આના જવાબ માટે લખી શકીએ એક્સ તરીકે શું હોય, તો કે એક્સ તરીકે કાર્બન હોય. એ જ રીતે વાય તરીકે આપણે હીરો લઈએ અને ઝેડ તરીકે આપણે લઈએ ગ્રેફાઇટ. તો આમ ત્રણેયનો જવાબ આપણે મેળવી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 44. 44માં પ્રશ્નમાં આપેલું છે કે એલ્યુમિનિયમ પાવડરને જ્યારે MnO2 સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. જેમાં આપેલું છે 3MnO2 સોલિડ પ્લસ 4Al એટલે એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને તેમાંથી બને છે Mn પ્લસ Al2O3 લિક્વિડ સ્વરૂપમાં અને ઉષ્મા મુક્ત થાય છે. હવે એના પરથી પ્રશ્ન પૂછેલો છે કે શું એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે, શું MnO2નું ઓક્સિડેશન થાય છે. આપણે આનો જવાબ આપવાનો છે. તો હવે રિડક્શન અને ઓક્સિડેશન એટલે શું એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો ઓક્સિડેશન એટલે શું, તો કે ઓક્સિડેશન એટલે કે જેમાં ઓક્સિજન મેળવે એને ઓક્સિડેશન થયું કહેવાય અને રિડક્શન એટલે કે ઓક્સિજન ગુમાવે તેને રિડક્શન થયું કહેવાય. અહીં કહ્યું છે કે એલ્યુમિનિયમનું રિડક્શન. તો જુઓ, અહીં એલ્યુમિનિયમ પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ છે અને પ્રક્રિયા થયા બાદ નિપજમાં આપણે Al2O3 મળે છે. એટલે કે Alમાંથી બને છે Al2O3. એટલે ટૂંકમાં એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન મેળવે છે. જે મેળવે છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ઓક્સિજન મેળવે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. જ્યારે અહીં કહ્યું છે કે શું એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે, તો આપણે જવાબ દઈ શકીએ કે ના, એલ્યુમિનિયમનું રિડક્શન થતું નથી પરંતુ તેનું ઓક્સિડેશન થાય છે. બીજું કહ્યું છે કે શું MnO2નું રિડક્શન થાય છે. રિડક્શન એટલે પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન અહીં ઓક્સિડેશન થાય છે. તો આપણે જોઈ ગયા ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે એને ઓક્સિડેશન કહેવાય. જ્યારે રિડક્શન એટલે કે ઓક્સિજન ગુમાવે તો એને રિડક્શન થયું કહેવાય. આપણે જોતા જઈએ MnO2, તો કે અહીં MnO2 આપેલું છે અને પ્રક્રિયા થઈ અને એ બને છે Mn એનું રૂપાંતર થાય છે. તો આનો અર્થ એવો કે MnO2 છે એ પોતે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે માટે તેનું શું થયું છે, રિડક્શન થયું છે તેમ કહેવાય. તો આપણને અહીંયા પૂછ્યું છે કે શું તેનું ઓક્સિડેશન થયું છે, તો આપણે આનો જવાબ પણ આપી શકીએ કે ના, તેનું ઓક્સિડેશન થયું નથી પરંતુ તેનું રિડક્શન થયું છે. તો આમ બંનેના જવાબમાં આવશે ના. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 45. 45માં પ્રશ્નમાં આપેલું છે કે સોલ્ડર મિશ્ર ધાતુના ઘટકો કયા છે. આપણે જોઈ ગયા સ્ટીલ, બ્રોન્ઝ, સોલ્ડર આ બધી મિશ્ર ધાતુઓ છે અને આ મિશ્ર ધાતુના ઘટકો કયા છે એ પૂછાય છે ઘણી વખત બોર્ડમાં, તો ખાસ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ કહ્યું છે સોલ્ડરનો કયો ગુણધર્મ તેને વિદ્યુત તારોના જોડાણ માટે યોગ્ય બનાવે છે. તો સૌપ્રથમ તો સોલ્ડર એ સીસુ એટલે કે લેડ અને ટીન, લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે જેમાંથી સોલ્ડર બને છે. જેને બીજા આપણે શબ્દમાં કહીએ તો લેડ એટલે કે સીસુ
અને ટીન એટલે કે કલાઈ, અને એમાંથી આ સોલ્ડર બને છે. લેડને સીસું કહેવાય છે અને ટીનને કલાઈ કહેવાય છે. એમાંથી સોલ્ડર બને છે. એ મિશ્ર ધાતુ છે સોલ્ડર. આપણે જાણીએ છીએ કે સોલ્ડરિંગ કરવું કે જ્યારે રેણ કરવામાં આવે છે તારને જોડવા માટે, આપણે પ્રયોગશાળામાં ઘણી વખત સોલ્ડરિંગ કરીએ છીએ. એટલે કે બે તારને જોડવો હોય કે તારને ગમે તે જગ્યાએ જોડવો હોય તો આપણે સોલ્ડરિંગ કરીએ છીએ. એટલે કે તેમાં આ સોલ્ડર જે ધાતુ છે એને આપણે ત્યાં મૂકીએ છીએ જેથી ત્યાં એનું જોડાણ થઈ જાય છે. એટલે એનો કયો ગુણધર્મ છે કે તેને વિદ્યુત તારોના જોડાણ માટે યોગ્ય ગણવામાં આવે છે. તો અહીં ખાસ એના ગુણધર્મ કહેવાનું છે કે સોલ્ડરનું નીચું ગલન બિંદુ તેને વિદ્યુત તારના જોડાણ માટે યોગ્ય બનાવે છે. એ સોલ્ડર છે એનું ગલન બિંદુ ખૂબ જ નીચું હોય છે. એને આપણે મીણબત્તી રાખીએ બાજુમાં તો પણ એ પીગળી જાય છે, અને પીગળી જાય છે અને ત્યાં તે વાયરને ત્યાંનું સોલ્ડરિંગ કરવામાં મદદ કરે છે, એટલે એને જોડવામાં મદદ કરે છે, જેથી તેનો ઉપયોગ તેમાં થાય છે. તો તેના જવાબમાં લખી શકીએ કે સોલ્ડર એ સીસું એટલે કે લેડ અને કલાઈ એટલે કે ટીનની મિશ્ર ધાતુ છે, અને સોલ્ડરનું નીચું ગલન બિંદુ તેને વિદ્યુત તારોના જોડાણ માટે યોગ્ય બનાવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 46.